જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય ફલક પર દેશને ગૌરવ અપાવનાર જેન્સી કાનાબારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં બાઇક રેલીનું પણ આયોજન કરાયું હતું। ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિકમાં અંડર 14 વુમન્સ ટાઇટલ જીતી દેશનું નામ રોશન કર્યું। માદરે વતન જૂનાગઢ આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ધારાસભ્ય, મેયર, મનપાના ભાજપના હોદ્દેદારોએ સ્વાગત કર્યું। શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ફિઝિયોથેરાપિસ્ટ સહિત લોકોએ ફૂલથી વધાવી હતી અને ત્યારબાદ ઓપન જીપમાં જેન્સી કાનાબાર સવાર થઈ તેની સાથે તેના માતા પિતા પણ જોડાયા હતા। પેસિફિક રીજનમાં અંડર 14 વુમેન ઓસ્ટ્રેલિયન ટેનિસ સ્પર્ધામાં આપણી જૂનાગઢની દીકરી જેન્સી કાનાબારે ટાઇટલ જીત્યું છે। એ બદલ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન, એના પરિવારજનને ખૂબ અભિનંદન। દીકરીએ 3 વર્ષની ઉંમરે ટેનિસનું રેકેટ પકડ્યું, 6 વર્ષની ઉંમરે તો એ કોમ્પિટિશન કરતી થઈ ગઈ। અનેક ખિતાબ એને જીત્યા છે, પણ આ જે ખિતાબ છે એક અનોખો છે। આખા વિશ્વમાં એને જૂનાગઢનું નામ રોશન કર્યું છે। જૂનાગઢ જિલ્લામાં, જૂનાગઢ શહેરમાં જે જીમખાના આવેલું છે, એ જીમખાનામાં આવેલા ટેનિસ કોર્ટમાં પણ એને એની શરૂઆત કરી, એની પ્રેક્ટિસ કરી હતી અને જૂનાગઢ જીમખાના પણ ખૂબ ખૂબ અભિનંદન અર્પે છે। સાથે સાથે આજે અમે નક્કી કર્યું છે કે જૂનાગઢ જીમખાનામાં જે ટેનિસ કોર્ટ છે એનું નામકરણ અમે અમારી જેન્સી કાનાબાર નામકરણ એનું આજથી અમે પરમનન્ટ એક રાખવાનું નક્કી કર્યું છે અને સાથે સાથે જીમખાનામાં એમને ઓનરરી મેમ્બરશિપ પણ આપવાનું નક્કી કર્યું છે। આમ જોવા જઈએ તો જૂનાગઢ જિલ્લામાં સ્પોર્ટ્સનું કલ્ચર સારું એવું અત્યારે આપણા ત્યાં વિકસી રહ્યું છે। છેલ્લે આઈપીએલમાં આપણો ક્રેન્સ ફુલેત્રા પણ સિલેક્ટ થયો, જેન્સી કાનાબાર પણ અહીંયા ટેનિસમાં આવી, એટલે ભવિષ્યમાં વધુમાં વધુ સારું સ્પોર્ટ્સનું આપણે કલ્ચર બનાવીએ। આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ડેવલપમેન્ટ માટે પણ રાજ્ય સરકારશ્રીએ હમણાં જ લગભગ 13 કરોડથી વધારે કિંમતનો એક વર્ક ઓર્ડર આપ્યો છે અને અદ્યતન સુવિધાઓ અહીંયા ઊભી થવાની છે। એટલે જે શહેર અને જિલ્લાના જે પણ ખેલાડીઓ છે એમના માટે ખૂબ અદ્યતન સુવિધાઓ ઊભી થશે અને એમના થકી એ લોકો રાજ્યમાં અને દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશનું નામ રોશન કરે એવો અમારો સહિયારો પ્રયાસ છે અને પૂરેપૂરો સપોર્ટ રહેશે। હું જેન્સી કાનાબારના પપ્પા છું। જેન્સી 3.5 વર્ષની હતી ત્યારની રાબેતા મુજબ રેગ્યુલર ટેનિસની પ્રેક્ટિસ જૂનાગઢ ખાતે કરી છે। જેન્સી છે એ હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક ઇલાઇટ ટ્રોફીની અંદર ચેમ્પિયન થઈ છે જેન્સી, અને અહીંયા જે જેન્સીનું સ્વાગત થયું છે તે અમારા માટે અકલ્પનીય હતું। આ માટે હું જૂનાગઢ જિલ્લા પ્રશાસન, વહીવટી તંત્ર, અધિકારીઓ, પદાધિકારીઓ તમામનો હૃદયપૂર્વક આભાર માની સાથે સાથે અમારું શિક્ષક સંઘ છે, પ્રાથમિક શિક્ષક સંઘ, એનો પણ હું આભાર માનીશ, કારણ કે આયોજનમાં એ લોકોનો પણ ઘણો બધો મોટો સિંહ ફાળો રહ્યો છે અને અમારી પૂરી ટીમ અહીંયા જેન્સીના આવકારવા માટે રેડી હતી અને જેન્સીનું આવું ભવ્ય રીતે સ્વાગત થશે એવું અમે લોકોએ કલ્પના પણ નથી કરી। આ સિવાય હું ઇરફાનભાઈ, પરબતભાઈ, મનીષભાઈ એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે એ લોકો, અલ્તાફભાઈ, એ બધાય પણ બધી રીતે જેન્સી માટે, જો કે એ લોકો તો બધા જેન્સી માટે પહેલેથી તૈયાર હતા, રેગ્યુલર મારી સાથે ફોન પર વાતચીત કરતા રહેતા હોય કે દીપકભાઈ જેન્સીની પ્રોગ્રેસ કેવી ચાલે છે, કાંઈ પણ જરૂરિયાત, કાંઈ પણ અમારે લગતું કામ હોય એમને કહેજો। હું આ તબક્કે ખાસ અમારું ડિપાર્ટમેન્ટ જે કહેવાય, અમારા ડીડીઓ સાહેબ, ડીઓ સાહેબ, ડીપીઓ સાહેબ, ટીપીઓ સાહેબ, એ બધાનો પણ અને અમારા આચાર્યબેનનો પણ, એ બધાનો પણ ખૂબ આભાર માનીશ કે એ લોકો સતત મને જ્યારે પણ અમે ટુર્નામેન્ટમાં બહાર હોય ત્યારે ફોન કરીને પહેલા એમ ન કે મારી સમસ્યા વિશે ને એમ કે બેટા દીપકભાઈ જેન્સીનું બધું બરાબર ચાલે છે ને, આ રીતની અમારી સાથે વાત કરતા હોય અને પેલો પ્રોગ્રેસ જેન્સીનો જોતા હોય, તો હું આ બધાનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીશ। આજે જે જેન્સીનું જે જીમખાનામાં જે રીતે કોર્ટનું જેન્સીના નામ ઉપરથી કોર્ટનું નામ રાખવાનું કલેક્ટર સરે જે એનાઉન્સમેન્ટ કરી છે, આ માટે કલેક્ટર સાહેબના હું અને જેન્સી બંને જીવનભરોની થઈ ગયા। અમે ટેનિસમાં ગમે એટલું બેસ્ટ પરફોર્મન્સ કરશું છતાં પણ અમે હારું ઉતારી શકશું નહીં। આમાં અમારી જવાબદારી વધી છે ઘણી બધી। આવનારા સમયમાં જેન્સી જુનિયર લેવલે, ત્યારબાદ વુમન્સ લેવલે ગ્રાન્ડ સ્લેમ જીતે અને ઓલિમ્પિક જીતાડે દેશને, ઓલિમ્પિકની અંદર જે દેશને ગોલ્ડ મેડલ અપાવે એ માટે અમે મહેનત કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને આ બધા અમારા મિત્રો અમને જે સપોર્ટ આપે છે, જેન્સીને જે આશીર્વાદ આપે, એ માટે હું આ તમામનો હૃદયપૂર્વક આભાર માનીશ।